વંશે વિભૂષિતકરાં નવનીરદાભા પીતાંબરાદરુણબિંબફલાદરોષ્ઠા પૂરણેन्दુસુन्दરमुखादरविन्दनेत्रा કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. વર્ણિવેશરમણીયદર્શના મંદહાસ્યરુચિરા નનાંભોજાં પૂજિતાં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહાં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્યપાદ 1008 આચાર્ય મહારાજ શ્રી, સમસ્ત ધર્મકુળ, 500 પરમહંસો ભગવત કથાનું શ્રવણ કરવા માટે થઈ અને પધારેલા શ્રીહરિના લાડીલા ભક્તજનો, આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળાની કથા. ગત સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તનો જેવો ભાવ છે એવો ભાવ ભગવાન અંતર્યામીપણે જાણી અને ભગવાન શ્રીહરિ છેક કચ્છની ભૂમિમાંથી ભગવાન નીકળ્યા. કચ્છની ધરતીને ભગવાન પાર કરી પ્રભુ હળવદ પધાર્યા. હળવદની લીલાઓ પ્રભુએ બહુ કરી છે. આજે પણ જ્યાં તળાવની પાળ છે, જ્યાં ભગવાન શ્રી હરિ એક દેવાલય હતું, ભગવાન ત્યાં રોકાયા છે. એ હળવદની ધરતીને પાર કરી ભગવાન ધાંગધ્રા અને ધાંગધ્રાથી ભગવાન શ્રી હરિ મેથાણ પધારે છે. એવો ભાવ સ્વપ્નની અંદર જીજીબાને આવ્યો. જીજીબાએ પોતાના ભાઈ કાકાભાઈને કહ્યું કે ભાઈ, ભગવાન સ્વામિનારાયણ કચ્છની ધરતીથી મેથાણ પધારે છે, માટે જાઓ. રાતનું સ્વપ્ન. જેની ભક્તિ પરાકાષ્ઠાએ જ્યારે જાય છે ત્યારે એને જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિની અંદર હર સમયે હર પડે ભગવત દર્શન થાય છે ભક્તજનો.
કેમ કે જગતના વિષય વિકાર માઇક દ્રષ્ટિએ નીકળી જાય છે, એટલા માટે ભગવાનના હર સમયે દર્શન થાય છે. જીજીબાને સ્વપ્ન આવ્યું, કાકાભાઈ લઈ આવ્યા, અને ભગવાન જ્યારે આવતા હતા ત્યારે સ્મૃતિ કરો ભક્તજનો, ભગવાને શું શું કર્યું ગઈ સભામાં આપણે સાંભળી ગયા છે. ભગવાન કાકાભાઈની સાથે બે ભૂદેવ બામણ હતા. એ ભૂદેવ બામણોને ભગવાનમાં ભગવાનપણાનો ભાવ ના આવ્યો. નહીતર ભગવાનના શરીરમાંથી તો શીતળ શાંત પ્રકાશની કિરણો નીકળતી હતી. કાકાભાઈને ઘડીક વાર થયું, શું હતું? સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગ્યું કે શું? ના, તો સાક્ષાત ભગવાન છે. જે બહેને વાત કરી હતી કે પ્રભુ પધારે છે, એ જ ભગવાન આ સાક્ષાત છે. અને કાકાભાઈએ ભગવાનને બે હાથ જોડી અને ભગવાન શ્રીહરિને પોતાના નગરમાં પધરાવવાનો સંકલ્પ કર્યો. પ્રભુ હવે મારે ત્યાં પધારો, આપ સાક્ષાત ભગવાન છો. બ્રાહ્મણો જે હતા એ વિસ્મય પામ્યા જોઈનો, જાણ્યું કોઈ એમના સગા હશે એમ માની, અને બ્રાહ્મણો તો ત્યાંથી આગળ નીકળી ગયા, રોકાણા નહીં ત્યાં. ભગવાન શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા. વિદ્વાન હતા, ભણેલા હતા, શાસ્ત્રજ્ઞ હતા, જ્ઞાની હતા, પણ ભગવાનમાં ભગવાનપણાની પ્રતીતિ નહીં આવી. જો ભક્તજનો, એવું નથી કે સમસ્ત શાસ્ત્રોનું પુરાણોનું જ્ઞાન થાય એટલે ભગવાનમાં ભગવાનપણાની દ્રઢ ભક્તિ જાગૃત થઈ જાય, એવું નથી. આ ચરિત્ર એવું કહે. ભણી પુરાણ પંડિત થાય, નાવે પ્રતીતિ પ્રગટમાય. પંડિત ગમે તેવો હોય, પણ ભગવાનની ભક્તિ જાગૃત થઈ જાય, ભગવાન ઓળખાઈ જાય, અને ભગવાન સિવાય જગતની અંદર ક્યાંય હેત ન રહે એવું નથી. જ્ઞાનથી નથી થતું, એને ભક્તિની આવશ્યકતા પડે છે. જ્ઞાનની સાથે સત્સંગ જોઈએ, સત્પુરુષ થકી, અને એ સત્સંગથી જ્યારે ભગવાનની ભક્તિ પ્રગટ થાય છે ત્યારે જ ભગવાનની અંદર મન લાગે છે. એમને એમ લાગતું નથી. જ્ઞાન તો આ જગતમાં ઘણું બધું છે. જોઈએ તો દુનિયામાં જ્ઞાની માણસોનો કંઈ તૂટો નથી, પણ કેવલ જ્ઞાન મોક્ષ નથી આપતું. જે જ્ઞાન સતપુરુષ થકી આવ્યું હોય અને ભક્તિ જ્યારે જાગૃત થાય છે અને પ્રભુની અંદર જ્યારે પ્રતીતિ થાય છે ત્યારે એ જીવ ભગવત શરણે થાય છે, અને ભગવત શરણે થયા પછી પ્રભુ એનું પરમ શ્રેય ને પરમ કલ્યાણ કરે. ભૂદેવને ભગવાન ન ઓળખાણા, ન જાણી શક્યા, અને ત્યાંથી એ આગળ નીકળી ગયા. લખ્યું, ભૂલા ભૂદેવો ભ્રમણામાંથી, તેથી ચાલ્યા ગયા બેવું ત્યાંથી. ભૂલા ભૂદેવો ભ્રમણામાંથી, તેથી ચાલ્યા ગયા બેવું ત્યાં. ભગવાન જેવા ભગવાન મળ્યા હતા, પણ ભૂદેવો છોલીને ચાલ્યા ગયા. શું કામ? યથાર્થ ભગવાનની ઓળખાણ ન થઈ. આજે જીવ ભગવાનથી વિમુખ થઈ જાય, ભગવાનને છોડી દે, પ્રભુ જીવનમાંથી જતા રહે, નાસ્તિક ભાવ આવી જાય, તો ભગવાનને જાણ્યા ક્યાં છે? જાણ્યા નથી. એને અભાવ આવશે, અવગુણ આવશે, કાંઈક દોષ દર્શન થશે, ભગવાનને છોડી અને ચાલ્યો જશે. જ્યારે યથાર્થ સત્પુરુષ થકી સત્સંગ થાય અને ભગવાનની જ્યારે ઓળખાણ થાય ત્યારે જ જીવનમાંથી ભગવાન છૂટે નહીં. નહીં તો ભગવાન છૂટતા કે વાર લાગે નહીં, છૂટી જાય. ભૂદેવો ભાગી ગયા. તેથી ચાલા ગયા બેવું ત્યાંથી. બેય નીકળી ગયા. ભૂદેવો ભૂલ્યા, જ્ઞાન તો હતું છતાંય ભૂલ્યા. ભૂલા ભૂદેવો ભ્રમણામાંથી. શું છે આ? ભગવાન છે, સામાન્ય માણસ જેવા લાગે. ભગવાન ન હોઈ શકે. યથાર્થ પરમાત્માની ઓળખાણ ન થઈ ભૂદેવોને, એટલા માટે ભૂદેવો ત્યાંથી
ભગવાનને કાકાભાઈના સગા છે એમ માની અને નીકળી ગયા. છે કોઈના સગા હશે? કારણ કે જ્ઞાન તો હતું, પણ યથાર્થ ભગવાનની ઓળખ, ભગવાનનો મહિમા અને હૃદયમાં ભક્તિ નહોતી. એ નહોતી એટલા માટે થઈ અને છોડી અને જતા રહ્યા ભક્તજનો. એટલે ભગવાનની ભક્તિ બહુ જરૂરી છે જીવનમાં. પ્રભુ પદ પ્રીતિ ત્યારે જ જાગૃત થાય આપણને, કે જ્યાં સુધી પ્રભુની ભક્તિ ન હોય ત્યાં સુધી ન થાય. ભક્તિ જોઈએ. હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ભગવાનનું ભજન કરવા માંડે તો હૃદયમાં ભક્તિ આવે, નહીતર ભક્તિ ન આવે. ભગવાનનું સ્મરણ જોઈએ, ભગવાનનું ભજન જોઈએ, તો જીવનની અંદર ભક્તિ આવે. અને કાકાભાઈ લઈ અને પ્રભુને રસ્તામાં ચાલ્યા આવતા હતા. ભગવાન બધું પૂછતા હતા, પ્રભુ કે કેવું છે? કાકાભાઈ કે મહારાજ જમીન તો છે પણ પાણી નથી. ભગવાન શ્રીહરિ ભક્તિ છે ને, ગમે તેવા દુઃખ માત્ર ને ભગવાન ટાળી દે છે. એટલે ભક્તિ કરવાની. ભક્તિ શું કામ કરવાની? ભક્તિનું પ્રાધાન્ય એટલા માટે છે, દુઃખ માત્ર ટળી જાય. જેને ભગવાન સાથે સંબંધ, ભગવાન સાથે હેત, જેને ભગવાનને અખંડ રાખ્યા ને, એની બધી જ વિપત્તિ માત્ર ટળી જાય. એટલે હનુમાનજી મહારાજે પણ કહ્યું ને, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જપ તપ ભજન સમિરન ન હોઈ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમાનજી મહારાજ, પ્રભુ વિપત્તિ જે છે કે જેનાથી પ્રભુ ભજન થતું નથી, જેનાથી પ્રભુનું ભજન થાય ને, એના બધા દુઃખ માત્ર ભગવાન કે ટળી જાય. ભગવાન ઓળખીને જેને પ્રભુ ભજ્યા ને, એના ખારા પાણી ભગવાને મીઠા કર્યા. તળિયા બદલાય એને તળિયા. વિચાર તો કરો. એટલે ભજન કરવું. હાલતા ચાલતા ખાતા પીતા સેવા કરતા બેઠતા ઊંઘતા કામ કાજ વ્યવહારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ, જય સિયારામ, નમઃ શિવાય. પ્રભુનું ભજનમાં જેનું મન લાગ્યું ને, એના દુઃખ ટાળ્યા. હું હરિવર બોલ્યા. ભગવાને કહ્યું, હરિવર બોલ્યા હે તયાણી, આહી મીઠા નિસરસે પાણી. મહારાજ કે પાણી મીઠા થશે. વિચાર તો કરો. એક ભગવાનના ભક્તિનો પ્રતાપ કેવો છે, એની તાકાત કેવી છે કે ભગવાન પોતાના ભક્તને વશ થઈ જાય. ભગત કે વશ મેં હે ભગવાન, વશ થઈ જાય. જેમ પોતાનો ભક્ત કહે ને એમ ભગવાન કરે છે. એ ભગવાનની કરેલી ભક્તિ, એ ભક્તિનો તાકાત છે. મીઠા પાણી કળ્યા. ગાયકવાડી સરકારનું રાજ્ય હતું, તો એનો ડર હતો બધાને. ભગવાન શ્રીહરિએ ડર કાઢીને, જુઓ તો ખરા, દુઃખ કાઢ્યું, ભગવાને ભય કાઢ્યો. કાકાબા બોલ્યા, મહારાજ ગાયકવાડી સિપાહીઓનો કાફલો છે, નદીનો પડાવ નાખેલો છે પ્રભુ, ઘણા બધા સૈનિકો છે. મહારાજ કે તમે ચિંતા કરશો નહીં. ભગવાન વચ્ચો વચાયેલા ગયા. આહા, કાકાભાઈને થયું, ભગવાન સિવાય આ જગતમાં કોઈની આવી તાકાત નથી કે આવો વિશાળ કાફલો જેના સામે ઊંચી આંખ કરીને જોવાય નહીં. અને ભગવાન ત્યાંથી નીકળી ગયા. વચ્ચો વચ્ચ ભગવાન નીકળ્યા, કોઈનાથી બોલાણું નહીં. શું? હા, તો એ ચાલ્યા વચ્ચો વચ્ચ ત્યાં, બોલી શક્યા ન સિપાહી કાંઈ. સિપાહીઓ એક શબ્દ ન બોલી શક્યા. વિચારો, આવા ભગવાન છે. નિર્ભય કરનારા છે, નિર્દોષ કરનારા છે, દુઃખ દારિદ્રને ટાળનારા છે, સંકલ્પને સિદ્ધ કરનારા છે. જીજીબાઈને આવેલું સપનું ભગવાને સાકાર કરી દીધું. સપનું આવ્યું કે મહારાજ આવે છે, અને સપનાને ભગવાને એક પલની અંદર સાકાર કર્યું. અને
પધાર્યા. જીજીબા ઓરડામાં બેઠેલા. કાકાભાઈ ભગવાન શ્રી હરિને ઘોડે બેસાડી અને પોતાના આંગણામાં લાવ્યા છે. ભગવાનનું આવું સ્વરૂપ જોયું જીજીબા. આ કેવું સ્વરૂપ! હતો પ્રભુનો તપસ્વી દેહ, જોઈને નામાં ઉભરો ને, જોઈને નામાં ઉભર્યો ને. ભગવાનનો તપસ્વી દેહ જોયો. જંગલમાં મહારાજ તપ કરીને જ્યારે લોજ પધાર્યા, ગુરુદેવ રામાનંદ સ્વામી પોતાની પાસે રાખ્યા અને જે તપસ્વી શુક્લકડી દેહ હતો ને, આવા દેહના જીજીબાને દર્શન થયા. આંખમાં આંસુડા હેલા ગયા. જોયું કે સ્વામીનું તન કેવું હતું. આજાન બાહુ, વિશાળ ભાલ, પુષ્ટ શરીર. ભગવાનનું આવું દુર્બળ શરીર જોયું ને, જીજીબાના મનમાં દુઃખ લાગ્યું. ગુરુદેવને યાદ કર્યા. પુષ્ટ સાંભળું સ્વામીનું તન, ત્યાં તો તુરત પામ્યા દર્શન. ભગવાનને સ્વપ્નમાં યાદ કર્યા તો ભગવાન આવ્યા. ગુરુદેવને યાદ કર્યા, ગુરુદેવ રામાનંદ સ્વામી તરત ત્યાં હાજર થઈ ગયા. પુષ્ટ સાંભળું સ્વામીનું તન, ત્યાં તો તુરત પામ્યા દર્શન. રામાનંદ સ્વામી સફેદ ધોતી, મસ્તક ઉપર સરસ મજાનો રૂમાલ મૂકેલો, ખભે સરસ મજાનો ખેસ ધારણ કરેલો, અદ્ભુત દિવ્ય તેજોમય મૂર્તિ. ગુરુદેવ રામાનંદ સ્વામીને કાકાભાઈ, પૂંજાભાઈ, જીજીબા એમના બેન, એમના ઘરના ઓરડાની સમક્ષ રામાનંદ સ્વામીના દર્શન થયા. પ્રભુ તો બેઠા જ છે હજુ ત્યાં. તપસ્વી ભગવાનનો દેહ, રામાનંદ સ્વામીનું આવું દિવ્ય દર્શન કર્યું ને, હૈયામાં આનંદ સમાણો. જીજીબા શું વિચારો છો? પ્રભુનું દુબળું તન જોઈને મનમાં સંકલ્પ કર્યા કરો છો? સંકલ્પ ન કરશો. પ્રભુ જગત કલ્યાણ માટે આવ્યા છે, પોતાની સ્વ ઈચ્છાએ વિચરે છે. અમારા જેવું પુષ્ટ તનના દર્શન પણ તમને થશે. આમ બધી વાતો કરી, દર્શન રહી, મનોમન ગુરુ ચરણે વંદના કરી. પડવારમાં પ્રભુજી માઈ, સ્વામી અદ્રશ્ય થઈ ગયા ત્યાંય. જોઈ રહ્યા બાલપ્રભુ વર્ણિની શુક્લકડી મૂર્તિ, ગુરુદેવ રામાનંદ સ્વામી. આમ જ્યાં બે ગુરુ શિષ્યનો સંવાદ ચાલે, બાજુમાં ભગવાન વર્ણી પ્રભુ સ્વરૂપે તપસ્વી દેહે જોયા. ભગવાન સ્વામિનારાયણને ગુરુ રામાનંદ સ્વામી જોત જોતા જ્યાં તો જીજીબા નજર કરે ને, ત્યાં પોતાનું પુષ્ટ તન હતું. એ પુષ્ટ તન વર્ણીના આવા તપસ્વી દેહની અંદર લઈ થઈ ગયું જોયું. પડવારમાં પ્રભુજી માઈ, સ્વામી અદ્રશ્ય થઈ ગયા ત્યાંય. પ્રભુના શરીરમાં જેમ 24 અવતારો ભગવાનમાં લઈ થતા અને ભગવાનમાંથી નિસરતા ને, એવી રીતે પ્રભુના શરીરની અંદર એ અક્ષરધામ સ્વરૂપ ભગવાનની મૂર્તિ રૂપ ધામની અંદર આજે રામાનંદ સ્વામી સમાઈ ગયા. અને ત્યાં તો ભગવાનના શરીરમાંથી તેજ નીકળવા માંડ્યો. પડ્યો પ્રભુનો પ્રકાશ જ્યાં રે, જીજીબાઈ ગયા છે અંજાઈ રે. પડ્યો પ્રભુનો પ્રકાશ જ્યાં, પડ્યો પ્રભુનો પ્રકાશ જ્યાં, જીજીબાઈ ગયા છે અંજાઈ. દિવ્ય ભગવાનના શરીરમાંથી તેજના પુંજ નીકળવા લાગ્યા. જોઈ રહ્યા ગુરુદેવ રામાનંદ સ્વામી મૂર્તિ એમાં દ્રશ્ય થયા.
શું ભક્તિની શક્તિ છે, શું તાકાત છે, જ્યાં પરબ્રહ્મ નારાયણ સાક્ષાત બિરાજમાન છે ભક્તો. એટલે આ બધું જ જે ચરિત્ર છે ને એની પાછળનું કારણ છે ભગવાનના ભક્તોની ભક્તિનું પરિણામ છે. બસ એક જ તત્વ એવું છે, મનને પ્રભુની અંદર જોડી સ્વામિનારાયણ સ્વામિનારાયણ રામ કૃષ્ણ હરિનું જો ભજન કરવા માંડે ને તો સબરીના દ્વારે જેમ રામ પધાર્યા, સુલભા અને વિદુરના દ્વારે જેમ કૃષ્ણ પધાર્યા, જેમ કરબામાયના દ્વાર ઉપર ભગવાન જગન્નાથજી પધાર્યા. જુઓ તો ખરા, શું હતું એમની પાસે? બંગલા નહોતા, મોટરો નહોતી, ગાડી નહોતી, સુખ સાહેબી નહોતી, આ જગતનું કોઈ માયાવી જ્ઞાન ન હતું, વેદ પુરાણને ભણેલા નહોતા, પણ છતાં એ જલારામ બાપાના આંગણે ભગવાન રામ પધાર્યા. વિચાર તો કરો. નરસિંહ મહેતાના દુઃખ દારિદ્ર ટાળ્યા, કેટલા કામ કર્યા, સાક્ષાત પ્રભુ આવીને એનું મૂળ કારણ પ્રભુ ભક્તિ છે. અંતે તો એકડો તો ભગવાનનું નામ છે. બીજું ગમે તેટલું હોય, ભક્તિ ન હોય તો જીવનની અંદર કાંઈ કામ નથી આવતું. આજથી સંકલ્પ કરીએ ભક્તો, એ પ્રભુનું ભજન કરવાનો ખટકો રાખીએ આપણે બધા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજું બધું થોડું ઓછું કરી અને ભગવાનમાં મનને જોડીએ. જેવો સમય મળે ને સ્વામિનારાયણ, આવા ભગવાન સંકલ્પને સિદ્ધ કરનારા, ભયને હરનારા, દુઃખ દારિદ્રને ટાળનારા, અતિ તેજોમય તન, આવું ભગવાનનું શરીર એને જોઈ રહ્યા. પૂંજાભાઈ બાજુની અંદર હતા, એમને દર્શન ન થયું. કહ્યું કે બેન આમ કેમ બેસી રહ્યા છો? તમે તો કહેતા હતા મારે તો એ પ્રભુના દર્શન કરવા માટે ભુજ જવું છે, મારે તો એ ભગવાન નારાયણના દર્શન કરવા છે. ગુરુએ જે પોતાના સ્થાને સહજાનંદ સ્વામીને બેસાડ્યા છે એના એક દર્શન કરવા છે. આજે તમારી સામે બેઠેલા આ વર્ણી એ જ સાક્ષાત ભગવાન છે, માટે આમ કેમ બેસી રહ્યા છો? એ જ આપણા ભવનની અંદર પધાર્યા છે, પણ અહીંયા દિવ્ય ઘટના ઘટી રહી છે. એ વર્ણીનું તન જોયું, ગુરુદેવ રામાનંદ સ્વામીનું એની અંદર લીન થવાનું દર્શન થયું ને બેબાક થયા. દિવ્ય તેજોમય મૂર્તિના દર્શન કરતા. મૂર્તિ બહાર છે, બા અંદર બેઠા છે, જીજી બા અંદર. એ જમાનો મર્યાદા હતી. અંદર બેઠેલા જીજીબા ભાઈને કહે છે, ભાઈ શું કહું તને? પૂંજા બાપુ કહે છે, એ જ આવ્યા છે આપણા ભવન, બહાર આવીને કરો દર્શન. બહાર બેઠા પણ જીજીબાને ઓરડામાં દેખાય છે, બે સ્વરૂપ ગુરુદેવની સાથે. અને જીજીબા એકદમ ઓરડામાંથી બહાર આવ્યા. હર્ષ ભર્યા આવી જોડા હાથ, કહે કર્યા કૃતાર્થ નાથ. પ્રભુ કૃતાર્થ કર્યા. આવું ધાર્યું નહોતું. મનની લાલસા, આકાંક્ષાઓ, તડપ એટલી બધી હતી, મને ક્યારે સહજાનંદ સ્વામીના દર્શન થાય. આજ પ્રભુ આપના દર્શન થયા. આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા, ચોધાર આંસુ. ગુરુદેવ રામાનંદ સ્વામીને યાદ કરે. ગુરુદેવ કહેતા હતા, એક વખત આવશે પ્રભુ, આપને દર્શન આપીને કૃતાર્થ કરશે. ભાઈ ગુરુ રામાનંદ સ્વામીના વચન આજે સફળ થયા છે. સમર્થ સતપુરુષ ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહેલું ને એ આજ સફળ થયું. ફળું સ્વામીનું સઘળું વેણ, ગદ ગદ થઈ ગયા ને. અરે રોમે રોમમાં ઉભરો પ્રેમ, કરી શકું હું વર્ણન કેમ. ભગવાનના ચરિત્ર, પ્રભુ પ્રત્યેનો પ્રેમ આ જગતની અંદર, એનું વર્ણન આ જગતમાં કોઈનાથી થાય એવું નથી ભક્તજનો.
એક વખત જેને પ્રેમ થયો એ જગતમાં પ્રેમના વર્ણનની તાકાત કોઈનાથી ન થાય. કેવો પ્રેમ છે પ્રભુની અંદર, એને કોઈ વર્ણવી ન શકે. રોમે રોમની અંદર ભગવાન પ્રત્યેનો પ્રેમ, પ્રભુના દર્શન કરી અને બેસી રહ્યા. એમ થયું કે બસ આ પ્રભુને જોયા જ કરું. પણ પ્રભુ ચાલતા કચ્છથી આવ્યા છે, માટે પ્રભુ ભૂખ્યા છે. પ્રેમ ઘેલા થયેલા. અને ભગવાનનો થાળ તૈયાર કર્યો. સરસ મજાના ભોજન ભગવાન માટે બનાવ્યા છે. અને ભગવાનના ભોજન તૈયાર કરી ભગવાનનું સ્મરણ કરતા 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 સાક્ષાત ભગવાન બિરાજે. એના માટે ભોગ બનાવવાનો છે. આપણો ભાવ ઘરની અંદર આવો કરીએ ભક્તો. મારે ઘર પ્રતિમા છે, પાષાણની છે મૂર્તિ, પંચધાતુની મૂર્તિ છે, ચિત્રની પ્રતિમા છે, રેતીની પ્રતિમા, કાષ્ટની પ્રતિમા, એવો નહીં. સાક્ષાત ભગવાન બિરાજે છે અને એ ભગવાનને મારે જમાડવાના છે. આવા ભાવથી પ્રેમ હોય ને તો થાય. કર્યા પ્રેમથી થાળ તૈયાર, પ્રભુને જમાડ્યા કરી પ્યાર. લાવ્યા ઘીનો કટોરો ભરીને, પાયો પ્રભુને પ્રેમ કરીને. ઘીનો કટોરો લાવે મહારાજ, ઘી પીવું. આવડો મોટો તાંસડો કટોરો લાવી અને ભગવાનને ઘીનું પાન કરાય. પ્રભુ ઘી પીવો. આવી જીજીબાઈની ભક્તિ હતી. જેમ વ્રજની નારીઓને ભગવાન કૃષ્ણની અતૂટ ભક્તિ હતી, જીજીબાની પણ એવી જ ભક્તિ હતી. વ્રજનારી કદાચ આ જીજીબાની ભક્તિને જોવે ને તો વ્રજની નારીને પણ એમ થાય કે જેવો કૃષ્ણ અવતારની અંદર અમે પ્રેમ કર્યો હતો ને, એના કરતા જીજીબાનો પ્રેમ તો ચડી જાય એવો છે. આવી જીજીબાની ભક્તિ હતી. વ્રજની નારીઓ આ જીજીબાની ભક્તિ જોવે ને તો શરમાઈ જાય. એવી જીજીબાની અને આ ભક્તિનું દર્શન જે કૃષ્ણ અવતારની અંદર વ્રજની નારીઓ કરી હતી, એ જ જીજીબાનું દર્શન આ વ્રજની નારીઓ જોઈ રહી. કૃષ્ણ અવતારમાં રહેલા મારા નાથ આજ હરિ અવતારની અંદર પધાર્યા, સહજાનંદ અવતારની અંદર પધાર્યા છે. અને વ્રજની નારીઓ એ આવી અને આકાશની અંદર આ જીજીબાની ભક્તિને જોઈ રહી છે. કે મારા પ્રભુની લીલા તો જો. વ્રજની નારીઓને એમ થયું કે અમે પ્રભુને પ્રેમ કર્યો એવો કોઈ જગતમાં પ્રેમ કરનાર છે? કૃષ્ણ અવતારની અંદર કરેલા પ્રેમને આ ભગવાનનો આ અવતારની અંદર એની કોની ભક્તિ છે? ભક્તિને જોવા વ્રજની નારીઓ આવી ગયો. વ્રજનારી જોઈ શરમાણી, જીજીબાઈની ભક્તિ વખાણી. ભક્તિને વખાણ કરવા લાગ્યો. નારીઓ જોઈ રહી છે, વાહ જીજીબા વાહ. શું કહીએ જીજીબા તમારી ભક્તિને? કહે અમે મહી માખણ દીધા અને કઈ કાનુડે ચોરી પીધા. કઈક અમે દીધા ને કઈક એને ચોરી કરી લીધા. મહી માખણ પણ અમારે એક વસ્તુ રહી ગઈ. વ્રજનારીઓ કહે, શું કહે? પણ ઘીનો કટોરો ભરીને નથી પાયેલ પ્રેમ કરીને. માખણ તો ખવડાય પણ ઘી રહી ગયું. વ્રજનારી કહે અમને પાવાનું. તમારી ભક્તિ, તમારો પ્રેમ, તમારો ભાવ. કાનુડાને કંઈક ખવડાયું, કંઈક એને ચોરીને લીધું. એ અદ્ભુત કૃષ્ણ અવતારમાં લીલા કરી. પણ એ જ ભગવાન કૃષ્ણ આ અવતારની અંદર આપની ભક્તિને વશ થઈ અને ઘીના કટોરાના પાન કર્યા. એને જોઈને એમ થાય છે કે અમારી ભક્તિ આપની ભક્તિની જાણે પાછળ બેઠી હોય એવું લાગે છે. આકાશની અંદર દેવતાઓ આવ્યા. વ્રજનારીઓ આજે જીજીબાઈની ભક્તિના વખાણ કરે. કહી દીધો બહુ ધન્યવાદ, દેવે કર્યો પુષ્પ વર્ષા. દેવતા પુષ્પ વરસાદ કર્યો.
સુગંધ પ્રસરી પુરમાહી, આખા પુરમાં સુગંધ પ્રસરવા લાગ્યો. જનો વિસ્મય પાયમાં છે જ્યાં, સ્વામી સમાના સુખના ધન, વહાલા પાસે કરે વર્ણન. આકાશમાં દેવતાઓ ગર્જનારીઓ આવી છે, જીજીબાના વખાણ કરે છે. આખા ગામની અંદર સુગંધ પ્રસરી, ગામજનો ભેગા થઈ ગયા. આવી સુગંધ ક્યાંથી? જનો વિસ્મય પામ્યા. ગુરુદેવ રામાનંદ સ્વામી વખતની અંદર જે આનંદ, જે સુખ હતું, જે આહલાદ હતો, એને આજ જીજીબા વર્ણન કરે છે. ભગવાનને કહે છે, પ્રભુ શું રામાનંદ સ્વામી એ ભક્તોના ભાવને પૂર્ણ કરવા, એને સુખી કરવા માટે થઈ અને ગામડે ગામડે વિચરણ કરતા હતા. જીજીબાના મુખથી ગુરુદેવના વચનો સાંભળી અને ભગવાન સહજાનંદ સ્વામીને ખૂબ આંતરમાં આનંદ થાય છે. જુઓ તો ખરા, આની ગુરુ ભક્તિ કેવી છે, કે ગુરુના વખાણ કરતા જ થાકતી નથી. સાક્ષાત ગુરુ તમામ દોષોથી પર, કાળ ઉપર વિજય પ્રાપ્ત કરનારા, અને જેના રોમે રોમની અંદર 9 પ્રકારની ભક્તિ અખંડ વહીરે છે. 8 પહોર પ્રભુનું ભજન કરનારા સાક્ષાત ઈશ્વર અંશ ગુરુદેવ રામાનંદ સ્વામી, અને જેના પ્રસાદીના અમૃત વચનો સાંભળ્યા છે, જેના હાથની પ્રસાદીને જમ્યા છે, એને આજ જીજીબા ખૂબ યાદ કરે છે, ખૂબ યાદ કરે છે. પ્રભુ શું વાત કરું ગુરુદેવની, અને ભગવાન પણ સાંભળ્યો. સુણી પ્રભુજી થાય પ્રસન્ન, શિષ્ય સાંભળજે દૈમન, હરિભક્તો અતિ હેતે લાવે, પ્રભુને નિજ ઘેર બોલાવે. કરે પૂજન જમાડે પ્રીતે, માં સુખમાં સમય વીતે. લોજને માંગરોળની અંદર જેવોએ વાલે વેશ ધરેલો એવો, ગજગતી ચતકતી ચાલ, જન વિસ્મય થાય નિહાલ. જેમ ગુરુજી ઘરોઘર પધરામણી કરતા હતા, એમ જીજીબા કહે, પ્રભુ અમારા ધામને, અમારા ગામને પાવન કરો. અને ભગવાન શ્રી હરિ ઘરો ઘર જાય, પધરામણી કરે. મેથાણની અંદર ભગવાન કેટલી વાર પ્રભુ પધાર્યા છે, અને ભગવાન શ્રી હરિની આવી ગજગતી ચાલ જોઈને ભક્તજનો નિહાલ થવા લાગ્યા. વાહ, આવી કોઈ દિવસ ચાલ ન જોઈ, આવી ભગવાનની વાણી ન જોઈ, આવું કોઈનો જગતમાં એ સ્વભાવ ન જોયો, આવા પ્રેમ કરનારા ક્યાંય ભગવાન ન જોયા. આમ ભગવાન સહજાનંદ સ્વામીના સૌ કોઈ દર્શન કરી અને નિહાલ થાય છે, આનંદિત થાય છે, અને ભગવાન ઘરો ઘર પધરામણી કરે છે. બીજી કથા આપણે ભક્તજનો આવતી કથામાં શ્રવણ કરશું. આ કથાનું 1 અઠવાડિયા સુધી સ્મરણ અને ચિંતન કરીએ. ભગવાને શું શું કર્યું, ભગવાનના ભક્તોના ભાવ કેવી રીતે પૂર્ણ કર્યા, એ કથાનું સ્મરણ કરીએ. બીજી કથા આપણે આવતા સમયે શ્રવણ કરીશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે આ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. બધા ભક્તોના ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.